મનુષ્ય શરીર પામ્યા પછી જે જીવ સત્સંગથી વંચિત રહ્યો તેને દેખી 84 લાખ યોનિના અન્ય જીવ રુદન કરે છે. જે કંઈ સુખ માન્યું છે તે પ્રકૃતિ પુરુષ સુધીનું છે ને તેને પણ કાળ ગ્રસી લે છે. સત્સંગ કરે છે તેને આ વાત સમજાય છે. મેથાણમાં શ્રીહરિ જમીને આવ્યા અને પછી હરિજનોને વાત કરતા કહ્યું, જીવને આ સંસારમાં ફરીથી માતા પિતા મળે છે. પુત્ર, સ્ત્રી, રાજ્ય, ગજ, ઘોડા, મનવાંછિત ભોગ, સુરલોક, બ્રહ્મલોક, વૈકુંઠલોક અને બીજો સમાજ એ બધું મળે છે. પણ સંત સમાગમ મળવો કઠણ છે. સંત સમાગમથી ઊંચું કોઈ સુખ નથી. એ સુખ અમે સૌને આપ્યું છે. આ વાત સૌ હૃદયમાં લખી રાખજો. વિસારી દેશો તો અર્થ નહીં સરે. ચિંતામણી મળે અને રંક રહે તો તેની ઓળખ જ નથી. તેની લૌકિક બુદ્ધિ જાણવી. और समाज सो मिलही सबही, संत समागम मिलत न कबही. संत समागम दुर्लभ जेही, सब हरिजन को मिले है तेही. ગોંડલમાં હઠીસિંહ નૃપના ભવનમાં શ્રી હરિ હિંડોળે આવીને વિરાજ્યા અને વાત કરવા લાગ્યા. સત્સંગમાં આવીને બેસે છે ત્યારે મોક્ષનો વિચાર હાથમાં આવે છે. મોક્ષના વિચાર વિના અન્ય વિચાર અપાર દુઃખનું કારણ બને છે. સ્વર્ગ, મૃત્યુ, પાતાળનું અધિપતિ થાય, બ્રહ્મા કે પ્રકૃતિ પુરુષ સુધીનું પદ મળે તો પણ તેને સુખ થતું નથી. ક્ષણભંગુર આ શરીરમાં જેને સત્સંગનો યોગ આવ્યો છે તેના દુઃખ માત્ર સદાયને માટે નાશ પામ્યા છે. માટે સત્સંગ સાચવવાનું જતન કરવું. જૂનાગઢમાં શ્રી હરિએ નાગરો સમક્ષ સત્સંગનો મહિમા કહેતા કહ્યું, સત્સંગ વિના મોક્ષનો અંકુર ક્યારેય ફૂટતો નથી. કોઠીમાં અનાજ કરોડ વરસ સુધી ભર્યું રહે પણ પૃથ્વી અને જળના યોગ સિવાય તેમાં ક્યારેય અંકુર ફૂટે નહીં. તેમ કોઈ કાર્ય યોગ વિના બનતું નથી. આજે અથવા અનંત જન્મ પછી પણ યોગ મેળવ્યા સિવાય કામ થવાનું નથી. સત્સંગ થાય ને સંતના દર્શન થાય એટલો શુભ કાળ. એ વિના બધો અશુભ કાળ છે. સત્સંગ કરવાથી જીવ બીજી જ રીતનો થઈ જાય છે, નિર્મળતા પામે છે. સત્સંગ એ છે કે જ્યાં મોક્ષ સિવાય બીજી કોઈ વાતનો પ્રવેશ ન હોય, જ્યાં હરિકથા કીર્તન નિત્ય થતા હોય, જગતના વિષયોને જ્યાં સ્થાન ન હોય, ભગવાનના ચરણ કમળમાં સહેજે અનુરાગ થાય, ભગવાનનું વિસ્મરણ કરાવે એ બધો કુસંગ છે. ભગવાન સિવાય બીજામાં રુચિ થાય તે પણ કુસંગ છે. ભગવાનમાં મન જોડાવે તે સત્સંગ સમજવો. ભગવાન મેં મન ચોંટાવે જેહી, સત્સંગ સો સમજનો તેહી. બાબરાના ગ્રામજનોને વાત કરતા શ્રી હરિએ કહ્યું, જે સત્સંગ કરે છે તેના સઘળા પાપ નાશ પામે છે. ભગવાન વિના બીજી જે કંઈ રુચિ થાય છે તે પાપ છે. સત્પુરુષના સંગમાં એ પાપ ટળે છે. એ સિવાય તેને ટાળવાનો બીજો ઉપાય નથી. ભગવાન વિના બીજો સંકલ્પ ઉઠે તે પાપ વાસના છે. હરિજનનો એ મત છે. ભુજમાં શ્રી હરિ કહે, સત્સંગ કરાવવામાં પણ કળા છે. શુક, સનકાદિક અને નારદ તથા મોટા મોટા રાજાઓએ જે રીતે સત્સંગ કર્યો તે રીત દેખાડે ત્યારે સામાન્ય સત્સંગ થાય. સત્સંગ કરતાં કરતાં હરિમાં જ્યારે મૂળ ચોંટે અને કોટી કષ્ટ પડે પરંતુ સત્સંગ મટે નહીં પણ અધિક ઉત્સાહ થાય તે જ સંત અને હરિજનોમાં શિરોમણી કહેવાય. શ્રીનગરમાં શ્રીહરિએ હરિજનો પાસે વાત કરતાં કહ્યું, અનંત કોટી બ્રહ્માંડના સુખ સત્સંગ આગળ લુખા છે. સત્સંગથી એવું ફળ મળે છે કે ક્યારેય ભિખારી થવું પડે નહીં. સંસારના મિથ્યા સુખ માટે
કરોડો દુઃખ સહન કરાય છે, તેમ સત્સંગ કરવામાં દુઃખ પડે તો આનંદથી સહન કરવા. હરિની સાથે અચલ સ્નેહ કરે તે સમાન જગતમાં કોઈ હરિભક્ત નથી. સત્સંગના આશ્રય વિના સંસારમાં રહીને તેનાથી ન્યારું રહી શકાય નહીં. જેણે સત્સંગ વિના બીજા કોઈને વહાલા રાખ્યા નથી તે સંસારમાં રહેવા છતાં લોપાતા નથી. એકવાર તો એવું થયું કે ગુરુપદે સ્વામી બાપા હતા, અમે બામણ ગામમાં હતા, જ્યાં ઉતારો કરેલો. બાપા 3 વાગે બપોરે નીકળી જાય, વૈશાખ મહિનો, અને પધરામણી નીકળી જાય, કેમ કે ઓલા ભેંસો ગાયો ધોવાનું હોય એટલે એમને વહેલા છોડાવવા પડે. એટલે વિવેકસાગર સ્વામી નારાયણ ભગત તરીકે એ પારાયણ કરતા હતા. એટલે બધું આ ચાલતું. એટલે અમે તો પધરામણી નીકળ્યા તો બધી સ્વામી બાપા પાસે જોયા. સ્વામી બાપા ત્યાં બામણ ગામ છે ને, બધું ચડ ઉતરવાળું ગામ છે, ટેકરાવાળું ને આમ. એટલે કોઈ પણ હોય થાકી જાય. અને વૈશાખ મહિનો ભર બપોરે આવું કરવું. પછી સ્વામી આ રીતે કરતા હતા. મને આમ દયા આવે સ્વામી બાપા કે આટલા માટે આ શું કરો છો? આ દેહના કૂચા બોલાઈ જાય છે, આ બધું થાય છે. અને એક જગ્યાએ સ્વામી બાપા એક પગથિયે ચડતા હતા, પગથિયે નહીં પણ આમ ટેકરો ચડતા હતા. ટેકરો ચડવામાં સ્વામીના એક મને લાગ્યું કે સ્વામીને કંઈક આમ કઠણ પડે છે. પણ સ્વામી તે વખતે મારી આંખ અને બાપાની આંખ ભેગી થઈ અને બાપા હસ્યા. તે વખતે તો મને મનમાં થયું કે શા માટે આવો દાખલો કરે. તે વખતે સ્વામી તરત જ બોલ્યા કે યોગી બાપા બહુ પધરામણી કરી છે, ટેકરો ચડ ઉતર કરી છે. એટલે મારા મનમાં જે સંકલ્પ હતો હાવ ટળી ભૂકા થઈ ગયા કે આવું. ગુરુ સામે જ નજર, ગુરુ જે કર્યું છે એ આગળ ધપાવવું છે, એ જ વાત. એટલે બીજી નજર જ નહીં, પોતાના દેહ સામે નજર નહીં, કાંઈ નહીં, પણ ગુરુ સામે નજર. અને એવા કેટલા ભીડો બેઠો છે. સ્વામી જે ભીડો બેઠો છે, મને લાગે કે 15 વર્ષ શરૂઆતમાં જે ભીડો બેઠો છે એ કોઈ વેઠી નહીં શકે, ભવિષ્યમાં કોઈ વેઠી નહીં શકે. એવું બધું જબરજસ્ત કાર્ય કર્યું.